સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન છે. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હિત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા તે સારું. જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાનને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેને ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 3